એ ઘરે કોઈ છે કે? હા બોલો ને સાહેબ. જનગણના વસ્તી ગણતરીમાંથી આવીએ છીએ. હા હા. તમારા ઘરમાં મેમ્બર કેટલા છે? અમારા ઘરમાં 5 મેમ્બર. અમે 2, અમારા 2 અને એક કાળી. કાળી? કાળી અમારી ભેંસ. એલા ભાઈ આ ભેંસની વસ્તી ગણતરી નથી, આ માણસની વસ્તી ગણતરી છે યાર, બહુ કરી. સાહેબ ઈ કાળી છે ને ઈ કઈ ભેંસ નથી, ઈ તો અમારા ઘરનું માણસ છે સાહેબ. હા તમને ખબર છે આપણા દેશમાં ભેંસનું શું મહત્વ છે? ઈ ભેંસ આપણા દેશનું મહત્વપૂર્ણ પાલતુ પ્રાણી છે સાહેબ. ખેડૂતો અને પશુપાલકો માટે મુખ્ય આવકનું સાધન છે. તમને શું ખબર પડે ભેંસનું મહત્વ? અરે સાહેબ ભેંસનું સૌથી વધારે મહત્વ છે ને એના દૂધને લીધે છે સાહેબ. એનું દૂધ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચરબીયુક્ત હોય છે. અરે સાહેબ આ ભેંસ છે ને તો દૂધ છે, દૂધ છે ને તો દહીં છે, દહીં છે ને તો છાશ છે, અરે છાશ છે ને તો માખણ છે, માખણ છે ને તો ઘી છે. અરે સાહેબ ઘી નો હોત ને તો તમે રોટલી ઉપર હું ચોપડી ખાત, ગિરીશ ચોપડે ગિરીશ. અરે સાહેબ ભેંસના પોદરાનો ઉપયોગ છે ને ઉત્તમ ખાતર બનાવવામાં થાય છે. હા કાળી છે ને ઈ કાળી નથી, ઈ પાતાળની પદમણી છે સાહેબ. અને જો એની વસ્તી ગણતરી ન થતી હોય તો મારે મારી વસ્તી ગણતરી નથી કરાવી. અરે સાહેબ આ કાળી કાળી નથી, ઈ મારા કાળજાનો કટકો છે સાહેબ. સારું હાલો, કાળી ને ભાઈ તમારા ફેમિલી મેમ્બરમાં ગણી લીધી છે. હારું હારું સાહેબ, હારું હારું. હારું નીકળું. એ હા સાહેબ.